હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. સો આજે થઈ ગયો છે બુધવાર. અત્યારે હાલમાં વાગી ગયા છે રાતના 8. સો જસ્ટ હાલ જ વ્લોગ ચાલુ કર્યો છે. સો આજે એવું વિચારું છું કે ઓનલી ફોર ડિનરનો વ્લોગ જ લઈશ. સો યસ, ચલો ચાલુ કરીએ હવે. આજે રસોઈમાં બનાવવાનું છે હાંડવો, વેજીટેબલ હાંડવો. સો એની રેસીપી પણ તમને આપીશ કે હું કઈ રીતે બનાવું છું. બધા લોકો અલગ અલગ રીતે બનાવતા હોય. સો હું મારી રીત તમારા લોકો જોડે શેર કરીશ. મેં ઓલરેડી પહેલાં પણ શેર કરેલી છે. એના પહેલાં તમને માતાજીના દર્શન કરાવી દઉં. દીવો થઈ ગયો છે સાંજનો. સો ચલો. જય વારાહીમાં, જય માતાજી. ઓકે, અહીંયા આગળ બી દીવો થઈ ગયો હતો, પણ અત્યારે હાલમાં પતી ગયો છે. જય ગોગા બાપા, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. એન્ડ આજનું વાતાવરણ કહી દઉં તો તમને, આજે ગરમી છે, ખાસી એવી ગરમી. અત્યારે હાલમાં હવે એસી ચાલુ કરવાનું વિચારું છું, પણ એના પહેલાં પેલું જે ડબલું મૂક્યું છે ને એ ખાલી કરવું પડશે. આ રહ્યું, જો તમને બતાવું, જે ભરાઈ ગયું છે ઓલરેડી, દેખાય? તો ચલો ખાલી કરી દઈએ. દૂધનું ડબલું એટલે રાખ્યું કે બહુ જગ્યાએ ના રૂંધાના, એટલા માટે. બાકી તો કશું જ નહીં. અહીંયા આગળ ઠલવી દેવાનું, પાછું મૂકી દેવાનું. ચલો, નળી એ પાછી બહુ ટૂંકી હ, બહાર તો જાય એવી નહીં, કેમ કે કંઈ ઓપ્શન આપેલો નહીં એવો કંઈ. હવે ચાલુ કરી દઈશું અહીંયાથી. ઓકે, ચાલુ. અવાજ આવશે. આવ્યો. અને છે ને, રવિ અને અંકિત એ બંને લોકો નીચે સ્ટોરમાં છે. સાહિલે ઘરે આવીને દીવો કર્યો હતો, એના પછી એરો સૂઈ ગયો હતો. કેમ કે એની જોબ છે ને, કેટલા વાગ્યાની જોબ તમને કહી દઉં. એની જોબ છે 9 થી 7ની. સવારે 9 વાગે આવે સ્ટોરે, તો સાંજે 7 વાગે ઘરે આવે છે. બાકી આજે બપોરે છે ને, મેં બનાવ્યું હતું કોબીનું શાક, જોડે બનાવી હતી જુવારની રોટલી અને ઘઉંની રોટલી. પેલા બંનેને આજે જુવારની રોટલી ખવડાવી હતી. મેં બી જુવારની રોટલી જ ખાધી હતી. પછી એના પછી અમારા રૂમમાં ખાસું એવું બધું ક્લીન કર્યું. જે નવા કપડાં હતા એ બધું બાકી હતું, જે સોફામાં પડ્યું હતું એ બધું ક્લીન કર્યું. ઊંઘીને ઉઠીને મસ્ત ફ્રેશ થઈ ગઈ છું. સો હવે રસોઈનું કામકાજ કરીશું. સો ચલો ગાઈસ, રેડી કરી નાખીએ. અહીંયા આગળ જો અમે પલાળીને મૂક્યું હતું બધું, દાળ અને ચોખા. પલળી ગયું છે કમ્પ્લીટ, જો ભાગી ગયું. સો હવે ચાલો બનાવવાનું ચાલુ કરીએ. આને પહેલાં, સૌથી પહેલાં છે ને, આને પીસી લઈશ હું. એને આરે મિક્સરમાં પીસીશ. જે આવાળું છે ને એ નિંજાનું, કેમ કે આમાં સારું બ્લેન્ડ થાય છે એટલા માટે. ગઈકાલે મેં તમને લોકોને બતાવ્યું હતું કે આકાશમાં અને બહાર એવા ઓરેન્જ ટાઈપનું દેખાતું હતું, યલોઈશવાળું. સો મેં તો જસ્ટ આજે જ ન્યૂઝ જોયા, બુધવારે જ. મને ગઈકાલની તો ખબર જ નથી. મને એવું હતું કે સૂર્યના લીધે સમથિંગ એવું કંઈક હશે, પણ ના, એમાં છે ને કેનેડામાં બહુ મોટી આગ લાગી હતી. એન્ડ કમેન્ટ પણ આવી હતી ગઈકાલના વિડીયોઝમાં કે મિનલ તને કમળો નથી થયો, ચિંતા ના કર, આગ લાગી છે. પહેલાં તો મને એવું લાગ્યું કે સારું મને જ છે આવું દેખાય, બધાને આવું દેખાતું હશે. મેં બહુ બધી વાર આમ આંખો આમથી આમ કરીને જોઈ, પણ ના, એના લીધે જ થયું હતું. સો યસ, એવા કંઈક ન્યૂઝ આવ્યા છે. સો જો ગાઈસ, સૌથી પહેલાં સિંગ ચોપ કરી નાખી છે, એ રી એડ કરું છું. ઓકે, સિંગ. પછી નેક્સ્ટમાં છે ને, જો લસણ મરચાં ચોપ કરી નાખ્યા છે, એરા બી એડ કરી દઉં. ઓકે, એના પછી દૂધી એડ કરીશું. દૂધી છે ને મેં ચોપ કરીએ. હું છીણીને નહીં લેતી, છીણીને પણ લઉં, પણ મને આ ઇઝી પડે છે તો હું આવી રીતે લઉં છું. ખાસી બધી લીધી. ઓકે, આ આખું બાઉલ ભરીને હતું, બધી નાખી દઉં. એના પછી નેક્સ્ટમાં મસાલાને એવું કરીએ.
મસાલા કરી દીધા છે બધા. મસાલામાં શું નાખ્યું એકવાર કહી દઉં. હળદર નાખી છે, મીઠું નાખ્યું, લાલ મરચું અને ધાણા જીરું. આ બાજુમાં થોડી શુગર નાખી. અત્યારે હાલમાં આટલા મસાલા કર્યા છે. હજુ બીજી બધી વસ્તુ નાખવાની બાકી છે. સો ચલો એ પણ એડ કરી નાખીએ. બધા મસાલા જે હતા ને એ બધા મિક્સ કરી દીધા છે. મેં તમને જે બતાવ્યું હતું એના પછી આમાં કશું જ એડ નથી કર્યું. અહીંયા આગળ ઓઇલ મૂકી દીધું છે. તેલ આવી ગયું. હવે વઘાર કરીશ. ધીમો ગેસ કરું છું હાલમાં. વઘાર માટે જો રાઈ લીધી છે. અહીંયા આગળ તલ લીધા, વરિયાળી વધારે લીધી છે મેં થોડી. અને શું કહેવાય આ રહ્યું મીઠો લીમડો જે સુકાઈ ગયેલો સૂકવેલો આવે ને એ રહ્યો. સો ચલો વઘાર કરીએ કેમ કે ઓઇલ આવી ગયું છે. જુઓ અહીંયા આગળ વઘાર બધો કમ્પ્લીટ કરી નાખ્યો છે. હવે આમાં એડ કરી દઈશું. મસ્ત સ્મેલ આવે વરિયાળીની. પહેલાં છે ને હું વરિયાળી આમાં આ બેટરમાં જ એડ કરતી હતી, પણ આજે વઘારમાં એડ કરી છે. એક ફ્લેવર આવી જાય વઘારમાં કરીએ ને તો મસ્ત એવું. હવે આને મિક્સ કરીને ઉપરથી કોથમીર નાખી દઈશ. કોથમીર નાખી દીધી છે. રવિ આવી ગયા મિક્સ કરવા માટે. ધીમે ધીમે શાંતિથી રવિ. ના એટલું બધું સ્લો મોશન નહીં. સિમ્પલ વસ્તુ હોય તો યા. ભૂખ લાગી મને જબ્બર. સો ગાઈસ આમાં કંઈ રહી ગયું કર્યું હોય તો મને એટલું બધું કંઈ યાદ નહીં આવતું. તમને લોકોને યાદ આવ્યું હોય કે કંઈ આવું વસ્તુ રહી ગયું તો કમેન્ટ કરી દેજો. યસ. એન્ડ એક બીજી વસ્તુ વઘારમાં હિંગ નાખવાની હતી પણ હિંગ મળતી નહીં યાર. ખબર નહીં ડબલું જો મૂકી દીધું મેં. ક્યાંય દેખાતું જ નહીં. જો મસ્ત એવું બેટર મિક્સ કરી દીધું છે. હવે હાંડવો પાડીશું. આ બાજુમાં છે ને ઇન્સ્ટન્ટ પોટ ચાલુ કરી નાખ્યું છે. એમાં પાણી વેડી દીધું છે થોડું એવું. બધા વેડે એટલે વેડું છું હું બી. રીઝન નહીં ખબર મને. દહીં બનાવવા માટેનું દૂધ બોઇલ કરું છું. જો આમાં છે ને દૂધ બોઇલ કરવું બહુ જ ઇઝી છે. બહુ જ કશું જ ધ્યાન નહીં રાખવાનું. બસ ખાલી મૂકી દેવાનું. સો જો આર્યું કેટલું છે? આર્યું આમાં છે ને ઓલમોસ્ટ 4.5 લીટર દૂધ છે. તો મેં આટલું તો યુઝ કરી નાખ્યું. હવે આર્યું ચા બનાવીશું. અહીંયા આગળ આ બધું લગાવેલું જ છે. હવે બંધ કરીને આર્યું કઈ મોડમાં મૂકેલું હોય? સીલિંગ મોડમાં મૂકી દેવાનું. સીલિંગ મોડ. પછી અહીંયાથી યોગર્ટ દબાઈને બોઇલનો ઓપ્શન આવે ને બસ છોડી દેવાનું. ધેટ્સ ઇટ. ઓટોમેટિક બોઇલ થઈ જશે અને કશું કરવાની જરૂર બી નથી. બહુ ઇઝી પડે. ગેસ કરતાં તો બહુ ફાસ્ટ બોઇલ થઈ જાય, બહુ જલ્દી. આ બાજુમાં છે ને રવિનું એવું કહેવું છે કે એકદમ પાતળા પાતળા બનાવજે. સો એના માટેનું આ ઢોસાનો તવો લઈ લીધો છે. તો હું પાતળા પાતળા બનાવીશ. ગરમ થવા મૂકી દીધું. નીચે આવી રીતનું સ્ટેન્ડ મૂક્યું છે. ઓકે. આ બાજુમાં ચા ઉકળવા માટે મૂકી દીધો. હવે એમાં દૂધ વેડીશ. એકચ્યુઅલીમાં હું આખા દૂધની બનાવું, પણ મેં આવું ક્યાંક સાંભળ્યું હતું કે પાણીમાં ચા નાખો ને તો સારો કલર આવે, એટલે હું બી નાખું. ઓકે. આટલો ચા ઇનફ છે અમારા 4 જણા માટે. સો હવે છે ને આ રહી તવી ગરમ થઈ ગઈ તો પાડવાનું ચાલુ કરીએ હાંડવો. પછી તમને બતાવું. પહેલો હાંડવો તમારા લોકોની સામે જ પાડું છું. ઓકે. આટલું લઈ લીધું. પછી આમાં ફેરવી નાખવાનું. મસ્ત હાંડવો રેડી. ઢોસા જેવો. ડન. અહીંયાથી ગેસ ઓછો કરી દઉં છું. લાઇટ બી બંધ કરી નાખું એટલે સરખું દેખાય. હવે ઉપર કમ્પ્લીટ થઈ જશે ને એટલે પછી આમ ફેવરી નાખીશું. ચાલો ગાઈસ નીચેથી ઉખાડીને જોઈએ. કમ્પ્લીટ છે. જોઈ લો. ઉપર છે ને મેં થોડું ઓઇલ નાખ્યું આમ કરીને ચમચાથી જ. ઓ વાવ. જો ખાલી કેટલો મસ્ત દેખાય ને હાંડવો મારો.
છે ને મને કમ્પ્લીટ આવડે છે હાંડવો તો. હજુ આનાથી બી હું પાતળું પાડી શકું પણ નહીં પાડવો પૈસા ને પાર આવશે. આ ટોકર આખું ભરેલું હો. ચલો ગાઈસ હું આવી રીતના આડો કમ્પ્લીટ બની જાય ને એટલે તમને બતાવું. એકવાર જોઈ લઈશું પાછળ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે લઈ લઈશું આનો. રેડી થઈ ગયો આ રહ્યો હાંડવો. જો કેટલો મસ્ત બનીને રેડી થયો છે ને. બીજી બાજુમાંથી પણ તમને લોકોને બતાવી દઉં ને એકદમ સોફ્ટ થયો. હવે છે ને આ બધો હાંડવો બનાવી દઉં પછી તમને બતાવું. અહીંયા આગળ ચા ઢાંક્યો છે જેથી કરીને જલ્દી ઉકળી જાય. સો ચલો ગાઈસ હવે બનાવીએ ફટાફટ. રવિને ચાખવા બોલાયા છે હાંડવો. મેં તો ચાખી લીધો. મસ્ત તીખાસનો ટેસ્ટ આવે છે મને બહુ ગમે. સો જુઓ તમને 1 મિનિટ અહીંયા ચેક કરી લઉં પહેલાં. બીજો બી રેડી થઈ ગયો. ચાય ઉકળી ગયો છે ઓલમોસ્ટ સરસ મજાનો. અહીંયા આગળ ચાખીને કોઈ જેવું લાગ્યો. લોક તો સારું લાગે. મસ્ત તીખાસનો ટેસ્ટ મસ્ત આવે ને કઈ. ક્રન્ચી આ વખત તીખો બન્યો સારો એવો. મજા આવે. જેમ કે મને તો મોડું સોણ જેવું તો નહીં ભાવતું. ચલો ગાઈસ મસ્ત. તમારે બધાને પણ જમવું હોય તો આવી જજો. જમવાનું બનાવતા બનાવતા 9:30 થઈ ગયા છે. જો તમને એકવાર બતાવી દઉં છું. રવિ બેસી ગયા. પહેલાં બંને આવતા હશે. એ બંને ખાસી બધી વાર બોલાયા આવતા જ નહીં. જો અહીંયા આગળ કામકાજ ચાલી જ રહ્યું છે. આરે એકવાર ફેવરી દઈએ પછી તમને નેચરનું બતાવું. ખીરું આટલું વધ્યું છે. આટલું બનાવી દીધું ખાસ એવું. અહીંયા આગળ રવિ ગ્રીન ચટણી લીધી આજે ખાવા માટે. મજા આવે ને રવિ? તો ફેવરેટ મારી ગ્રીન ચટણી. પટેલની આરે ચટણી માં લો. કેમેરા પટેલની ગ્રીન ચટણી આવે. કેમેરો બગડ્યો મારો. ના આ ચટણી અને પટેલની ગ્રીન ચટણી આવે એક નંબર આવે. રવિની ફેવરેટ. મારી તો નહીં એટલી બધી કંઈ. આપણને બહુ ભાવે. હાંડવો અહીંયા રવિ તઈ લાઈન ઉપર ચોથો પડ્યો છે. ચા બા મસ્ત આદુ ઇલાયચીનો બનાવી નાખ્યો. અને હાંડવો મજબૂત બન્યો ગાઈસ પણ ખાવાનો મેળ નહીં આવે તમારે. ચોખ્ખું કહી દઉં. Why? Because we are far away from you. સો ચલો ગાઈસ જમવા બેસી જઈએ. હું તો બનાવું છું. એ 3 જણા બેસી જશે. પછી જમી બમીને કામ બામ પતાવીને મળીએ ત્યાં. જમવાનું પતી ગયું છે. કામકાજ બધું પતાવી નાખ્યું. કામકાજ આઈ થિંક પત્યું હતું 10:15. વહેલા પતી ગયું. યુઝ્યુઅલી 11 તો વાગી જ જાય મારા. પણ આજે પતાવી નાખ્યું. એન્ડ અત્યારે હાલમાં પેલા 3 જણા એક જ રૂમમાં છે. પેલી બાજુમાં અંકિતના રૂમમાં. સો એ લોકો પબજી ચાલુ કરીએ રમવા માટે. હવે હું બી જાઉં છું કેમ કે ફ્રી પડી ગઈ છું. કામકાજ જે બી હતું એ બધું પતાવી નાખ્યું છે. સો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. સો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.